આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. સમાચારોના પ્રારંભે સાંભળીએ કોરોના અંગેનો આ સંદેશ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. અને હવે સમાચારો વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના દરેક મહેનતકશ પરિવારને પોતાની માલિકીનું મકાન 2022ના વર્ષ સુધીમાં ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાખો મકાન ઝડપભેર બાંધી તેની ફાળવણી કરવાની વિરાટ કામગીરી ચાલી રહી છે. રાજકોટ ખાતે 1100થી વધુ મકાન ધરાવતી લાઇટ હાઉસ કોલોનીનું ભૂમિપૂજન કરવા પ્રસંગે શ્રી મોદીએ કહ્યું હતું કે ફ્રાન્સની ટેકનોલોજીથી પ્રી ફેબ્રિકેટેડ મટીરીયલ વાપરીને મકાનો તૈયાર કરવાનો પ્રોજેક્ટ 1 વર્ષમાં પૂરો કરવાનો હોવાથી રાજકોટની આ કોલોની સિવિલ ઇજનેરો તથા બાંધકામ ઉદ્યોગના લોકો માટે અભ્યાસ અને અનુકરણનો વિષય બનશે તેમાં શંકા નથી. અંજાર ખાતે ₹8 કરોડ 52 લાખના ખર્ચે નિર્માણ પામનાર પૂર્વ કચ્છની નવી આરટીઓ કચેરીનું રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે લાંબા સમયથી અંજારની વિવિધ સંસ્થાઓ તેમજ નગરજનો દ્વારા પૂર્વ કચ્છની નવી આરટીઓ કચેરી અંજાર ખાતે નિર્માણ પામે તેવી રજૂઆતો થઈ હતી, જેને પગલે 1 વર્ષમાં આ કચેરી પૂર્વ કચ્છના પ્રજાજનો માટે લોકાર્પિત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષમાં અંજાર શહેરના મુખ્ય 3 પ્રકલ્પો જેવા કે વીર બાળભૂમિ, જેસલ તોરલની સમાધિનો વિકાસ તેમજ નવી આરટીઓ કચેરીના કામોને અગ્રતા આપવામાં આવશે અને ઝડપથી આ કામો સંપન્ન કરવામાં આવશે. જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ કચ્છ બોર્ડર રેન્જના 4 જિલ્લાની મુલાકાત લઈ પોલીસની ભૂમિકાનો ઝીણવટભર્યો તાગ મેળવ્યો હતો. આજે પોતાની મુલાકાતના અંતિમ દિવસે પોલીસ વડાએ જિલ્લા મથક ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી વિવિધ મહત્વના મુદ્દે જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ સ્ટાફની સતત ખેંચ અનુભવતા સરહદી જિલ્લામાં આગામી 6 માસની અંદર 860 જેટલા કોન્સ્ટેબલની નિયુક્તિ કરાશે. નવા સ્ટાફની નિમણૂકથી પેટ્રોલિંગ, ગુનાના ઇન્વેસ્ટિગેશન અને કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની અસરકારકતા વધશે. એ જ રીતે પગલાંને આધારે ઘૂસણખોરોનું પગેરું દબાવતા પગીઓની ખાલી જગ્યાઓ પૂરવા વધારાની ભરતી કરાશે. કેમલ પેટ્રોલિંગ સઘન બનાવવા ઊંટની સંખ્યા વધારવામાં આવશે. પશ્ચિમ કચ્છ પોલીસ જવાનોના આવાસને લગતી સમસ્યાઓ અગ્રતાના ધોરણે ઉકેલ લાવવા પ્રયાસ કરાશે તેમ ભાટિયાએ ઉમેર્યું હતું. તેમણે માંડવી જખૌના પોલીસ મથકો ઉપરાંત લક્કી નાળા, કોરી ક્રીક, ખાવડા અને ઇન્ડિયા બ્રિજ સહિતના સીમાવર્તી મથકોમાં ઉપલબ્ધ સ્ટાફ પેટ્રોલિંગ માટેની બોટ અને તેના સંચાલનમાં થતી તકલીફો અંગે માહિતી મેળવી હતી. સીમા સુરક્ષા દળ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે પોલીસની સંકલનભરી કામગીરી પર તેમણે ભાર મૂક્યો હતો. એક અગત્યની જાહેરાત. આકાશવાણીના સમાચાર સેવા પ્રભાગ દ્વારા હિન્દી અને અંગ્રેજી સમાચારના સમયમાં ફેરફાર કરાયા છે. તેના કારણે પ્રાદેશિક સમાચારના સમયમાં પણ ફેરફાર અમલી બન્યા છે. આજથી અમલી બનેલા નવા સમયપત્રક અનુસાર પ્રાદેશિક સમાચાર 10 મિનિટ વહેલા અપાશે, એટલે કે સવારે 7 થી 7:10 સુધી, બપોરના સમાચાર 2:20 થી 2:25 અને સાંજના સમાચાર 7 થી 7:10 દરમિયાન પ્રસારિત કરાશે. જાહેરાત પૂરી થઈ. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ 2ની પરીક્ષા આગામી 3 જાન્યુઆરી રવિવારે લેવાનાર છે. જિલ્લામાં પરીક્ષા દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલાએ જાહેરનામું જારી કર્યું છે. જે મુજબ પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડિંગની આસપાસ 100 મીટર ત્રિજ્યાના વિસ્તારમાં 3 જાન્યુઆરીના સવારે 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવેલ છે. દેશના ઉત્તરીય વિસ્તારોમાં શીતલહેરને પગલે નવા વર્ષના પ્રારંભે જિલ્લામાં તીવ્ર ઠાર અનુભવાઈ રહ્યો છે. જિલ્લા મથક ભુજ ખાતે ચાલુ સિઝનનું સૌથી નીચું ઉષ્ણતામાન 8.6 ડિગ્રી આજે નોંધાયું હતું, તો નલિયા 7.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું હતું. કંડલા હવાઈ મથકે 10.1 ડિગ્રી તો કંડલા બંદરે 11.4 ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું. જિલ્લામાં છેલ્લા પખવાડિયાથી એકધારી ઠંડીને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે, ત્યારે ઠંડા પવનોને કારણે તાપમાન ની તુલનાએ ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.